અને પરોપકારી હતા. જોકે ઈશ્વર નામનો હરિભગત ના પાડી કે સ્વામી હવે આ કામ પતે એવું નથી, મૂકો ને તમે સાધુ શું કેમ દોડાદોડ કરો. સ્વામી કે એકવાર જવા દ્યો. રામચંદ્ર વૈદને મળી આવી અને જો ન થાય તો હરી ઈચ્છા, આટલી તો કોશિશ કરીએ આપણે. એટલે પછી સીધા રામચંદ્રજીના ઘરે ગયા. ત્યાં તો રામચંદ્રજી ગાડીમાં બહીને આવતા હતા. હામે ઈવરી ક્યાંક જતા હશે. રાધારાયણ સ્વામી મળ્યા માર્ગમાં. સ્વામી કીધું ક્યાં પધારો? ગાડીમાં બેઠેલા હતા. સ્વામીને પૂછ્યું, સ્વામી તમે ક્યાં પધારો છો? તો તમારા ઘરે જ આવતો હતો, તમારે જેવું કામ હતું એમ. ગાડી પાછી વાળી, હાલો બેસીએ. જતા હતા ને તોય પાછી વાળી અને બેઠા ઉપલા માળમાં એકાંતમાં. ત્યાં જઈને બેઠા. સ્વામી કે રામચંદ્રજી ભાઈ તમારે જેવું કામ પડ્યું છે તો બોલો ને સ્વામી. સ્વામીને હિંડોળામાંથી બેહાર્યા હો અને પોતે ખુરશીમાંથી બેઠા. કારણ પૂછ્યું. સ્વામી કે કોઈ ગરીબ ભગતને કષ્ટ આવે તો આપણે કંઈક સહાય કરવી જોઈએ કે નહીં? લ્યો આવું પૂછ્યું રામચંદ્ર વૈદને. આપણે સત્સંગી છીએ, ભગવાનના ભક્તોને કંઈક સંકટ આવે તો સહાય કરવી કે નહીં? રામચંદ્ર કે કરવી જ જોઈએ ને આપણે તો. એ તો આપણા હગા કહેવાય, ગમે તે જ્ઞાતિના હોય પણ આપણા ભાઈ કહેવાય. અને સહાય કરીએ તો મહારાજ આપણા ઉપર રાજી થાય. શું છે બોલો ને સ્વામી. એટલે આધારાનંદ સ્વામી કે આ હરિભગત કડિયાને નાત બારા મૂકી અને આવતીકાલે નાત જમવાની છે. એ તકલીફ છે. આવતીકાલે એની આખી નાત જમવાની છે. નાત જમે ન જમી હોય ત્યાં સુધી હજી વાત અધૂરી કહેવાય, પણ નાત જમી ગઈ એટલે તો નાત બારા થઈ ગયા. આધારાનંદ સ્વામી કે નારું પંતને ના વાત તો કરી પણ એને કઈ કાન દીધા નહીં, એટલે તમારી પાસે આવ્યા છીએ. તમે કઈક હવે વિચારો. રામચંદ્ર વૈદ કે મારા થકી બનશે ને એટલું હું કરું કે જેટલું બને ને એટલી કોશિશ કરું. અને જો સરકાર જે વાત પકડે અને એમાં જો દીવાન ભળે તો ગમે એવી વાત કઠણ હોય ને વાત પાર પડી જાય. પણ હવે આ વાત કઠણ છે કારણ કે દીવાને ના પાડી દીધી અને સરકાર પાસે આ વાત એકવાર પહોંચી ગઈ છે, એનો નીવડો કોઈ આવ્યો નથી. છતાં પણ ભગવાનની ઈચ્છા હોય ને એમ થાય. ભગવાન જો ધારે ને તો સરકારના બાપની વાત પણ ફેરવી નાખે, સમજાય કે નહીં? એમ રામચંદ્ર વૈદ કીધું કે સરકાર ભલે ગમે એવું નક્કી કર્યું હોય પણ ભગવાનની જો ઈચ્છા થાય ને તો વાત ફરી જાય. એવા શ્રીહરિ તમારે વશ છે. સ્વામીને કહો ભગવાન તમારા જેવા સાધુને તો વશ છે અને તમારા અંતરમાં ભગવાન રહ્યા છે, ધાર્યું બધું એનું થાય છે. સ્વામીને કે સ્વામી તમે હવે મંદિરમાં જાઓ, તમે આરામથી બેસો. આજે સાંજ પહેલા આનો કંઈક નીવડો આવી જશે અને તમને તમારી પાસે એની વાત પહોંચી આવશે કે ફળ આવી જશે. સંધ્યા વખત પહેલા ખબર પડશે. એટલે આધારાનંદ સ્વામી નિશ્ચિંત થઈ અને ઈ ગયા મંદિરમાં. વૈદ્ય ગાડીમાં બેસીને સીધા સરકાર પાસે ગયા. સરકારને કહ્યું કે આવતીકાલે કડિયાની નાત જમવાની છે, તમને ખબર છે કે? તો કે ખબર તો છે કે એમાં આ 4 ઘર નાતમાં બેસે તો જ નાત જમી કહેવાય કે નહીં તો નાત જમી કેમ કહેવાય? ભગવાનના ભગત થયેલા 4 જણા એને કાઢીને જમવા બેસે તો નાત જમી કહેવાય. તમે વિચારો. સરકારને કહો. રામચંદ્ર વૈદ કે અને આવું બને તો જ અમે ખુશી થઈએ કે રામચંદ્ર વૈદ કે એટલું વચન અમારું કાંઈક રાખો. તમે રૂપિયાની જરૂર હોય તો મારા ઘરના રૂપિયા તમને આપો કે લ્યો રૂપિયા આપો આવ્યો હું તમને, બોલો ગાડી ભરીને. પણ આટલું કરો. નાત જમી ન કહેવાય. 4 જણાને ભેગાડે બેસાડે તો જ નાત જમે, નહીં તો નાત જમી કહેવાય નહીં. અને નાત જમી પણ ન શકે. કાંઈક બંદોબસ્ત કરો તમે. હવે મુક્તાનંદ સ્વામી કે સરકારને વૈદ ઉપર તો ભાવ હતો. વૈદ આવ્યા એટલે સરકાર ખુશ થઈ ગયેલા એના ઉપર. અને સરકાર કે તમે આવ્યા એટલે અગણિત રૂપિયા અમને મળી જ ગયા છે કે તમે જ રૂપિયા છો કે અમારી કે હવે તમારી પાસે થોડા રૂપિયા લેવાય કે. સરકારે તરત નોકરને બોલાવ્યો. નોકરને બોલાવીને કહ્યું
કે મોટા મોટા કડિયાઓ છે નાતીલાઓ એને કહી દો કે આવતીકાલે નાત જમશે નહીં, બસ કેન્સલ પ્રોગ્રામ. નાત જમવાની છે ને, સરકારે ના પાડી છે નાતને જમવાનું નથી. એટલે તરત દૂતે નાતના કડિયાઓને જઈને કીધું કે સરકારનો આદેશ છે કે આવતીકાલે કડિયાની નાત જમશે નહીં. બસ ભાઈ સરકારનો આદેશ હવે શું થાય, ગમે એવો સીધા પાણી ભેગા કરી રાખ્યા હોય ને, કેન્સલ પ્રોગ્રામ. આવતીકાલે નાત ભેગી નથી કરવાની. બસ સરકારે વૈદને કહ્યું કે હું દિવાનને કહું છું કે હરિભગતના 4 ઘરને નાતમાં બેસાડ્યા વિના નાત જમે નહીં. જમવો તો જમે પણ એને ભેગા બેસાડીને જમે, નહીતર નહીં. અને એટલું તમે સંભળાવી દેજો કે સમજ્યા, દિવાનને પણ તમે સંભળાવી દેજો, જેને કેવું કહી દેજો, વૈદને કીધું. એટલે સરકારના દૂતે દિવાનને વાત સંભળાવી દીધી નારૂપંથ નાનાને કે સત્સંગી 4 કડિયાને બેસાડે વિના નાતને જમાડવાનો આદેશ નથી સરકારનો. કેવડ અને નંદલાલ એ 2 ભાઈ સરકારના શિલ્પી હતા, 2 સગા ભાઈ હતા. એકનું નામ કેવડ અને એકનું નામ નંદલાલ. ઈ સરકારને ખબર પડી કે આ તો આને નાતબારા કરેલા છે હો, જે મારા શિલ્પી છે. તરત સરકારે એને બોલાવ્યા. ઈ કે તમારી નાતે તમને નાતબારા કર્યા તો મને તો જાણ કરવી હતી ને, કમસે કમ તમે તો મારા શિલ્પી છો, મને જાણ કરી હતી ને તો આટલી વાત આગળ જ ન વધી હતી, કે ક્યાંય વાત અટકી ગઈ હતી. પણ તમે મને વાત ન કરી એટલે આટલી બધી વાત આગળ લાંબી થઈ ગઈ. પણ હવે તમે વાંધો નથી, તમે ઘરે જાઓ, શાંતિથી બેસો. તમને એ બોલાવા આવશે તો નાત જમશે, નહીતર નાતને પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો અહીંયાથી. કે રામચંદ્ર વૈદ્ય તરત મંદિરમાં જઈને આધારાનંદ સ્વામીને કીધું, સ્વામી સરકારે કડિયાની નાતને જમતા જ અટકાવી દીધી છે. હવે 4 જણાને બેસાડ્યા વિના નહીં જમી શકે. આટલું કામ થઈ ગયું. અને જો એ 4 હરિભગત થયેલા કડિયાને નાતમાં બેસાડ્યા વિના જેટલા જમશે ને એના ઉપર બધા ઉપર સરકાર દંડ નાખશે. હવે મન ધાર્યો, હા જમવું તો ભલે જમે પણ સરકારમાં દંડ ભરવો પડશે બધાને. હવે કોણ જમે? ફસાણા બધા. હવે બન્યું એવું કે સત્સંગીને સુખ થયું અને કુસંગી ફસાણા. હવે એને ઉલટાનું દુઃખ થયું. લ્યો કે આ તો કામ બગડ્યું વધારે. એને જો ન જમાડ્યા, આપણે નાતબારા કર્યા, હવે એને ન જમાડી તો આપણે જમવા ન જડે. હવે એને હાથ જોડા જવા પડશે. આપણે ઉલટાનું, આપણે એમ કહેતા હતા આપણે હાથ જોડે, પણ હવે આપણે એ ના આવે હાથ જોડવા. કે લ્યો આપણે જવું પડે ત્યાં કને. એટલે મુક્તાનંદ સ્વામી કે હરિ સમાન કોઈ સમર્થ નથી. માર્ગ ભૂલેલાને માર્ગ ચઢાવે એવા એક ભગવાન શ્રી હરિ છે. દુઃખી માણસ કોઈ સહાય કરે નહીં, ત્યારે જો શ્રી હરિને સંભાળે ને તો ભગવાન એની સહાય કરે છે. દુઃખી માણસને બીજા કોઈ સહાય કરે યા ન કરે, પણ ભગવાનનું સ્મરણ કરે ને તો ઓટોમેટિક ભગવાન આવી અને એની સહાય કરે છે. પણ દુઃખમાં ધીરજ રેવી કઠણ છે. હા, કાંઈક બીમારી આવે ને તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા દોરા ધાગા કરાવવા. એ તો દ્રઢ નિષ્ઠા હોય ને તો કાં તો દવા કરાવી, બાકી જેને તેને નમી નહીં, સમજે ને, એ નિષ્ઠાવાળા હોય. મહારાજ હનુમાનજી સુધીની વાત કરી છે કે ત્યાં જાજો કે કંઈક ભૂત પ્રેતનો વડગાડ થાય તો, પણ જ્યાં ત્યાં જાતા નહીં, જેની તેની પાસે. હો, વિમુખની સહાય શ્રીહરિ કરતા નથી. આ વિમુખ કેટલા જણા હતા? બધા કડિયા, આખી નાથ હતી. માત્ર 4 જણા સત્સંગી હતા, પણ એની વાત છેક સરકાર સુધી પહોંચી ગઈ અને કાર્યક્રમ બધો કેન્સલ થઈ ગયો. હરિભગતનું દુઃખ નાશ પામ્યું સાંભળીને નારુ પંતે આધારાનંદ સ્વામીને કીધું કે તમે ભારે બુદ્ધિશાળી હો, અમે કામ ન કરી, તમે કામ કરી ગયા. કે લ્યો દીવાન નારુ પંત, તમે ભારે બુદ્ધિશાળી સાધુ છો, નહીતર હવે એ નારુ પંત જેવો ના પાડી દીધી, હવે ક્યાં પગ છપે. પણ મારે તમે કામ કરી ગયા. લ્યો હાથ જોડ્યા સ્વામીને. અમને ખબર પડી કે તમે બુદ્ધિશાળી છો. કેવા આધારાનંદ સ્વામીને કે કોઈ રીતે ઉકલે નહીં એવી આ કડિયાની વાત હતી. કે હો, બહુ ગૂંચાયેલી હતી. આ ગૂંચડું બહુ જબરું હતું. અમે ખોટે ખોટી ના નથી પાડી. હવે ક્યાં ગમે તો જાય તો પાર પડે એમ નતું લાગતું અમને, એટલે અમે ના પાડી હતી.
પણ તમે આ ઉકેલો કેમ કર્યો એ ખબર ન પડી અમને. કેમ કર્યું આ? એને સરકાર પાસે જેવા તો માણસો પહોંચાય નહીં. આ તો પછી રામચંદ્ર વૈદ પાસે પહોંચી ગયા. એ રામચંદ્ર વૈદ સરકારના વૈદ, દરરોજ દવા કરવા ઈ જતા હતા. એનું તો માને જ ને, વૈદનું તો હવ માને. કોઈની બુદ્ધિ ચાલે એમ નથી નારુપંત નાના કે, પણ એક દિવસમાં બધા સત્સંગી થયેલા કડિયાઓને તમે સુખી કરી દીધા. ત્યારે મુનિ કે એ બધો શ્રીહરિનો પ્રતાપ છે, અમારી કઈ વાત નથી, માનતા નહીં એવું કહે. આ તો મહારાજનું છે ભાઈ. બધું સંતમાં જે કાંઈ પ્રતાપ દેખાય છે ને બધો શ્રીહરિનો છે, કે એમ બીજા કોઈનું કાંઈ નથી. એમ સાચા સંત અને હરિભક્તો સમજે છે. બીજાને ગમ નથી પડતી. કાંઈક દેખાયેલો અમે શું થઈ જાય, આવું થઈ જાય, તકલીફ થઈ જાય બહુ. નારુપંત નાનાને હરિભગત જાણીને સરકારે મોટો અધિકાર આપ્યો હતો, પણ સરકારની બરદાસ્ત માટે હવે એક બીજી વાત આવે છે. એ વાત પૂરી થઈ બધી, હરિભક્તોને સુખ થયું. હવે મુક્તાનંદ સ્વામી કહે છે નારુપંત નાના બહુ બુદ્ધિશાળી હતા અને મોટા હતા અને હરિભગત હતા પાછા, એટલે સરકારે એને મોટો અધિકાર આપ્યો હતો. સરકારની બરદાસ્ત માટે એક રેસિડેન્ટ રહેતો હતો. રેસિડેન્ટ નામનો કોઈક સાહેબ હશે. યોગ્ય વાત હોય એ સરકાર રેસિડેન્ટને સંભળાવતા અને રેસિડેન્ટ તપાસ કરી અને સરકારને કહેતો. એ બંનેની વચ્ચે નારુપંત નાના હો, એ ફાઇનલ કરી થાય, આવું કામકાજ ચાલતું હતું. અને નારુપંત નાનાનો સરકારને બહુ વિશ્વાસ હતો. નારુપંત જ્યારે સત્સંગની વાત કરતા ને ત્યારે સરકાર કાન ધરતા નહીં. કાંઈ વાતો વાત સાંભળે નહીં. કે સ્વામિનારાયણ જોયા નથી, શું એકવાર બતાવો તો ખરા, તઈ થાય એમ કરીને વાત ઉડાડી નાખે. ગમે એવી ચમત્કાર પ્રજાની વાતો કરી નારુપંત નાના મહારાજની, પણ સરકાર વાત સાંભળે નહીં. એમ કે કોઈ ઉપાય કરીને સજાનંદ સ્વામીને અહીંયા કને લાવો તો થાય. ત્યાં સુધી 4 ધામમાં ભલે દિગ્વિજય કર્યો હશે, પણ એ ન કર્યા બરાબર છે. કે અમને ન દેખાડો ત્યાં સુધી કાંઈ નહીં. અનંત બ્રહ્માંડમાં ભલે એનો દિગ્વિજય થયો છે અમે જાણીએ છીએ, પણ આપણને શું લાભ કે સરકાર કે આપણે શું લાભ થયો એનો? આપણે જ્યારે સ્વામિનારાયણનો કંઈક લાભ લઈએ, નજરે દેખીએ, ત્યારે અંતરની દાઝ બુઝાય. આવી વાતો કરતા. પણ હવે એનો કોઈ ઉપાય મળતો નથી. સમાધિવાળા મોટા મોટા સંતોને ઉપાય વારે વારે પૂછતા. નારુપંત નાના કે મહારાજ અહીંયા આવે એવું કંઈક કરો. એટલે નારુપંત નાના આજે અવસર જાણી આધારાનંદ સ્વામીને કે તમે કંઈક રીત બતાવો. હવે તમારી પાસે બુદ્ધિ છે, એક તો એ રીત બતાવો કે સરકારને ભાવ જાગે કાંઈક. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ભાવ નથી મારો, જેમ તેમ બોલે. એવી કંઈક યુક્તિ બતાવો મને કે હું કહું અને સરકારને મહારાજ પ્રત્યે ભાવ જાગે, એવું કંઈક કરો. જો ભાવ જાગશે તો મહારાજ આવશે અને કામ સારું થશે. સરકાર એટલે જબરજસ્ત રાજ્ય. વડોદરાનું એટલે સ્ટેટ મોટું બહુ. જો કે અમે વારે વારે ગોપાળાનંદ સ્વામીને પણ આ વાતો કરી છે, પણ હજી એનું મુહૂર્ત હારું આવ્યું નથી. હવે તમને કરીએ છીએ, જ્યારે ભગવાનની મરજી હશે ને ત્યારે થશે. હવે એક ઉપાય બતાવો કે સરકારને ભાવ કેમ ઉત્પન્ન થાય. એટલે આધારાનંદ સ્વામી કંઈક રીત બતાવી લ્યો નારુપંત નાનાને. આવી રીતની તમે વાત કરો સરકારને. અને સરકારને જઈને કીધું, અને સરકાર ભાવથી વાત સાંભળી. કોઈ દી નતા સાંભળતા, પણ આજે સાંભળી લ્યો. આશ્ચર્ય લાગ્યું નારુપંતને. કોઈ દી મારી વાત સાંભળે નહીં. આધારાનંદ સ્વામી કીધા પ્રમાણે વાત કરી, ભાવથી વાત સાંભળી, અને સરકારને બહુ ભાવ ઉપજ્યો. પડવાર પણ હવે વાતને વિસરે નહીં, આવું થઈ ગયું એના મનમાં. મહારાજ પ્રત્યે ભાવ જાગ્યો. પછી તો એણે સરકારને પત્ર લખવાનો વિચાર કર્યો અને નારુપંત નાનાને કીધું કે મહારાજને કાગળ લખીએ સ્વામિનારાયણ આવે અહીંયા કને. નારુપંત કે એમને કાગળ લખાય નહીં. ગયો એના સાધુ છે ને એની પાસે યુક્તિ શીખવી પડે, અને એને પૂછીને કાગળ લખીને તો એ સ્વામિનારાયણ ધ્યાનમાં દે, નહીં તો ધ્યાનમાં ન દે. કદાચ મોટા પુરુષ છે. નારુપંત કે હું એના સંત છે એની પાસે જાઉં, રીત જાણી આવું, પછી આપણે પત્ર લખશું. કે તમને જેમ સ્વામિનારાયણમાં ભાવ જાગ્યો છે, હવે તમારા પ્રત્યે સ્વામિનારાયણને ભાવ જાગે એવો ઉપાય એની પાસે મારે પૂછવા જવો પડશે. કહો તમને તો ભાવ જાગ્યો, પણ હવે એને ભાવ જગાડવો પડશે શ્રીહરિને તમારા પ્રત્યે. તઈ અહીંયા સુધી પહોંચશે કે
તઈ વાતમાં રસ પડશે અને સંતને બધું આવડે છે એમ કઈ નારૂપંથ નાના પાછા આવે આધારાનંદ સ્વામીને મંદિરે મળવા. એ કે સ્વામી કામ થોડુંક થયું, તમારા કહેવા પ્રમાણે વાત કરી તો સરકારને ભાવ જાગી ગયો, હવે બહુ ભાવથી વાત સાંભળે મહારાજની, અને એમ કે હવે તો એના દર્શન વિના પલવાર પણ રહેવાતું નથી, ગમે તેમ કરીને મને એના દર્શન કરાવો. કે હવે તમે કયો એ પ્રમાણે પત્ર લખાવીએ. આધારાનંદ સ્વામી કે હું યુક્તિ બતાવું પણ કોઈને કયો નહીં તો નકો વરી મહારાજને ખબર પડી જાય કે આ મારા વિચમાં પડ્યા તો વરી ઉપાધિ પાછી અમને વઢે મહારાજ તો અમારે ક્યાં જવું. ગયો ઉપાય બતાવું, મહારાજ વડોદરા આવે એવો, પણ કોઈને વાત નહીં કરવાની કે આ સ્વામી કીધું એમ નહીં કહેવાનું. કે એ નક્કી કરો તો ઉપાય બતાવું. નારૂપંથ કે કોઈને નહીં કહી ગયેલો અમે જ લખ્યું એમ કહેશું, પણ તમે ઉપાય બતાવો. કે આવી બધી વાતો છે કાનમાં કહેવા જેવી. આધારાનંદ સ્વામી કે દેવ સમાન મનુષ્ય હોય પણ કપડા વિના શોભે. કપડા ન પહેરો કેવો લાગે, ગમે એવો રૂપાડો પણ કેવો ભૂંડો લાગે. એમ સ્વામી કે વાત ગમે તેવી હોય પણ એ વાતને ઢાંકવી પડે. હો કપડા પહેરાવવા પડે, ઉઘાડી ન કરાય વાત જેની તેની આગળ. ઉઘાડી કરો તો વાત ખરાબ લાગે. પછી આધારાનંદ સ્વામી મહારાજને પણ સરકારમાં ભાવ જાગે કે જાવું જ છે વડોદરા દર્શન કરવા, એવી બધી યુક્તિ બતાવી નારૂપંથ નાનાને. અને નારૂપંથ નાના સરકાર પાસે આવી અને બે જણા એકાંતમાં બેસી અને કાગળ લખ્યો. બધી બુદ્ધિ સાધુની આમાં. હો ભાઈ એમાં ગમે એવા બુદ્ધિશાળી સરકાર દીવાનના કામ નથી. આમાં ભાવ જગાડવો ને એના કામ નથી. પછી તો મુનિના કહેવા પ્રમાણે પત્ર લખાણો. ધનેશ્વર નામે કરીને વડોદરામાં બ્રાહ્મણ હરિભગત હતા અને એ સરકારનો લૈયો હતો, એને બોલાવ્યો. નારૂપંથના કહેવા પ્રમાણે વાત બધી સરસ થઈ. પત્ર પણ લઈ આય લખ્યો, સરસ મજાનો પત્ર લખાણો. અને પત્ર લઈ જનારાને હલકારા કહેવાતા તે દિલ્યો, એટલે હલકારાની સાથે ગઢપુર મોકલ્યો પત્ર. શ્રીહરિએ પત્ર ખોલીને વાંચ્યો. એમાં એવું લખ્યું હતું કે ગોપાળાનંદ મુનિ વડોદરામાં 4 માસ રહ્યા. તેમના વચનથી અને ભગવાનની ઈચ્છાથી કેટલાક ભક્તોને અલૌકિક આશ્ચર્ય વારે વારે દેખાવા લાગ્યા છે. આ વાત સરકારના કાનમાં પહોંચી એટલે સરકારે નારૂપંથને બોલાવીને કીધું કે તમે જાણો છો કે સત્સંગમાં ગોપાળાનંદ મુનિ મહાન સમર્થ છે. કેવા સમર્થ સાધુ છે. ત્યારે નારૂપંથ સરકારને કે મુક્તાનંદ સ્વામી એક મોટા સંત છે, બીજા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા સંતો સમર્થ જ છે. એમાં જે કઈ પ્રતાપ છે ને પ્રતાપ બધો શ્રીહરિનો છે. કે એ વાત નક્કી. આ વાત સાંભળીને સરકારને શ્રીહરિ ઉપર ભાવ થયો છે. મહારાજ કેવો કાગળમાં આવો ભાવ દેખાય છે અને તમારા દર્શન થાય તેમાં બહુ લાભ રહ્યો છે. અને કાગળમાં લખેલું કે સરકારને તમારા દર્શનની બહુ રટના લાગી છે. મહારાજ કેવો સભામાં સરકારે એવું લખ્યું છે કે પ્રભુ તમારા દર્શનની અમને રટના લાગી છે, તમારી મરજી હોય તેમ કૃપા કરીને પાછું પત્રમાં લખજો કે હવે તમે શું દર્શન દેવા માગો છો કે નહીં, અમને મગજમાં કંઈક સંતોષ થાય, અમારી આશા પૂર્ણ થાય એવી પ્રભુ કંઈક કૃપા કરજો. એવી રીતે 102 તરંગ થયો. બાકીની કથા આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.